સત્સંગ સાંભળીએ તો ઈકન આપણા બુદ્ધિના મનના આ બધો ચશ્મો ઉતારી દેવો હોય. આપણા જગતનો ચશ્મો લઈ અને કોઈ દાડો સંતના સત્સંગમાં નહીં જવું. એ ચશ્મો ઉતારી અને સંતોની દ્રષ્ટિ મળે તો સત્સંગ સમજાય. હા, નિદર બધું સાંભળશો ખરા, મજા આવશે, પાછા કાલે હતા એના એ કોઈ ફેરફાર નહીં. સત્સંગ એટલે શું? વાતો, માહિતી, જ્ઞાન નથી ભૈયા. ગળપણ એવો હું કોઈ શબ્દ છે કે સ્વાદ છે? ગળપણ એવો શબ્દ છે કે સ્વાદ છે? એટલે એ બોલવાથી હવાદ આવે, તાર હો ભરવાથી હવાદ આવે, તાહેથી આવે. એ ખાઈએ તો ખબર પડે કે હા આ ઘડ્યું કહેવાય. ન કે બોલ કરો ને હો બરોબર આખી જિંદગી કરો તો એ ગળપણ હું એની ખબર પડે. તાણ હોય લખ્યું હોય ગળપણ નીકળ જી બનારો ને તો એ કોઈ ઘડ્યું લાગે નહીં. એમ સત્સંગ એ કોઈ શબ્દો નથી ભાઈ. ભજન એ કોઈ મનનું મનોરંજન નથી. મનનું મનોરંજન નથી, મનનું મંજન કરવા માટે છે. શાના માટે છે? મનનું મંજન કરવા માટે. આ ભાઈ આયા જે વખત મને મળવા કે બાપુ મેં તો પેલા સત્સંગમાં આવો સમજો ને પછી લઈ જાઓ મને. હા, સમજ્યા વગર હું સત્સંગ કરાવશું આપણે? સત્સંગ તો આપણા જીવનમાં થવો જોઈએ તો કોમનું. હા, અને સત્સંગ કોનું કહેવાય? ફેર પડે તો સત્સંગ કહેવાય. ડોક્ટરના પાસેથી દવા લાવીએ અને દવા ગળીએ અને ફેર પડે ને ભાઈ તો આપણે કે હા ભાઈ પેલા ફલાણા ડોક્ટરની દવા લાવ્યા તો ફેર પડ્યો. પણ ત્યાંનું ગળીએ ત્યાંનું બાકી દવા ખિસ્સામાં રાખીએ ને 24 કલાક એટલે કોઈ રોગ ના મટે. તાણી દવાનું નામ લે કરીએ તો એ રોગ મટે. તાણી ગોળીઓના વચ્ચે દોયરો પરવીને માળા કરીએ ને ગોળીઓ આમ ફેરવીએ. આ બધું આમ જીજવાનું કે હેનાથી નથી મળે. પછી મારે બહુ ચોખ્ખું નહીં કરવાનું તમારા. હા, તો બાપ આ બધું કરવાથી રોગ મટે હો નથી. તારું ગોળીઓ આમ 24 કલાક ધ્યાન ધરી રહીએ સવારથી જે હોજ સુધી તો એ કોઈ રોગ મટવાનો નથી. પણ ગરવી પણ ગરીએ એટલે કડવી લાગે. શરદી હોય, ઉધરસ હોય તો આ બધાની થોડી દવાઓ ઘર ચટી આવે. બાકી કેન્સર થયો હોય, મોટા મોટા રોગ થયા એવાની ઘર ચટ્ટીઓ દવા ના હોય હો. હા, એ તો કરતા ઉંબેલા આવો. હા, જેવો રોગ એવી દવાઓ. આ તો આપણે તો જેવું છે દવા લેવી છે પણ ડોક્ટર ગાતી શરત અમન ભાવ એવી ગોળીઓ આલો. એ ભાઈ આવો સોદો ના હોય, દવાખાનામાં ના હોય. એમાં મન ભાવ એવી દવા મળે નહીં બાપ. હા, એ તો તમારો રોગ છે એવી દવા હાથમાં. ઘણી વખત અમને બધા કે બાપુ હારું બોલજો. હારું નહીં બોલાય, હાથું બોલાય. પાલવા તો હો ભરજે ને તો ઘેર ઉઠીને જતો રહેજે. હા, હારું લગાડવા માટેનો આ રસ્તો નથી મહાપુરુષ કે બાપ. હા, સતનો છે અને એ સતનું ગ્રહણ કરવું હોય, એ સતનું જીવનમાં ઉતારવું હોય તો મહાપુરુષ કે બાપ એને સત્સંગ કહેવાય. અને એટલે તુલસીદાસ કહે છે કે એક ઘડી આધી में भी पुनियाद तुलसी संगत संत की कटे कोटि अबरा. एक घड़ी आधी में भी पुनियाद बाप. तुलसी संगत संत की घड़ीक जो संतनी संगत થઈ જાય તો કટે કોટી અપરાધ. કરોડો કર્મમાંથી મુક્ત થવા માટેનો આપણને અવસર મળ્યો છે ભાઈ. મનુષ્ય જન્મ એટલે શું છે બાપ? હે, ખાવું પીવું, મોજ મજા કરવી, ભોગ ભોગવવાના આ બધું કરી પછી આ ખોખું ખાલી કરી નાખવું, આ છે મનુષ્ય જીવન? એ તો જાનવરે જીવન છે બાપ. એટલે ગાડીઓ બંગલામાં ફરવું ને એસો આરામ કરવા એટલે એમ મને કે આપણે સુખી છીએ. એ તો કૂતરા બલારે ફરવું છે. હા, વિમાનમાં કૂતરોએ ફરવું છે, બલારોએ ફરવું છે. લોકો લઈ જાય જુઓ ખોરાક બેહાડીને. હા, આ ફેવડી લઈ જાય. આપણે કોઈ બાપો નહીં બેહાડતું. આપણી સેવા ના થાય એટલી કૂતરાની થાય છે. તમે જોજો ગયરા મા બાપ નું કોઈ ના લઈ જાય પણ કૂતરોનો ઓટો મારવા લઈ જાય. હા, કોના ઉપરથી હુદ ના પડે તો કૂતરાની પુણ્ય વધારે શકે આપણી. કૂતરોને હારા આબુથી ના વરાવ, બે ટાઈમ ના વરાવ. ડોહાને ડોહીને કોઈ દારો હાથે ના ફેવરું લ્યો. એટલે ભેંસો ને ના વરાવ છે. આમ તો
ઉનાળામાં બેસો ને પાણી રેડી નાખ એવું છે આપડે કોઈ લમણો ના વાળે આખી જિંદગી તૂટી ગઈ તો આ શું છે બાપ ની તો પુણ્ય છે ભાઈ પ્રારબ્ધ કર્મ છે તે લઈને આવ્યો છે તે બહુ ગવાનું એને સુખ ના બનતા પૈસે ટકે સત્તા સંપત્તિ વૈભવ હોય ને આપણે મને ભગવાનની દયાથી આપણે તો સુખ છે એ સુખ નથી એ તો પ્રારબ્ધ કર્મ છે તે જો હુંદી હશે તો હુંદી બધું ભોગવશો પૂરું થઈ જશે એટલે પાછું હતા ત્યોના પણ ઉત્તમ કઈક એના માટે બાપ મનુષ્ય એટલે ચાર ખોડીના જીવોમાં સર્વશ્રેષ્ઠ જેનામાં પરમાત્મા વિશિષ્ટ બુદ્ધિ જ્ઞાન પારખ દ્રષ્ટિ આ બધું ભગવાને આપણને આલ્યું છે જાનવરો નથી આલ્યું થાય સિંહનામાં બળ છે ખરું સિંહનામાં બળ ખરું પણ પોજરામાં પૂરી સ્ટોપર મારો ને ખાલી તો ખોલવાની તાકાતી નામો નથી આ સ્ટોપર ઓમ કઈ ખોલાય એ સિંહને ખબર હરિયા તોડી નાખે ખરો બાકી સ્ટોપર ખોલી હક નહીં ભેંસ ગમે તેવી હોકર તોડી નાખે બાકીનો ઓકડો છે ને એ ખોલી હક એ ખોલવાની યુક્તિ તમારા પાસે છે હા પેલા બધા જ જીવો બંધનમાં છે એ જાતે છૂટી શકવા માટે સમર્થ નથી આ એક જ અવતાર એવો છે બાપ તો કરોડો બંધનમાંથી આપણે પણ ઉપરથી અવળું થયું છે તો પેલા બધાનું જેટલું બંધન નથી એટલું આપણને વધારશે પેલા બધાનું ભ્રાંતિઓ નથી એટલી આપણને ભ્રાંતિઓ છે પેલા બધાનો ભેદ નથી એટલો ભેદ આપણામાં પડ્યો છે તમે જુઓ એટલે પશુ પક્ષી જાનવરને કોઈ નડતર નહીં બાધાયો નહીં દોયડા નહીં દાગા નહીં માટાયો નહીં અનુભૂત ના નરું પ્રેત ના નરું ગ્રહ ના નરું ચોગડીઓ ના નરું મુરત ના નરું શેક ખાય તો કોઈ હલારો ને આગ ઉપર કશું કશા ડકારા નહીં અને આપણે બધા હલારા આ અમેરિકા જઈને આવ્યો ઇંગ્લેન્ડ જઈને આવ્યો ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો પણ નમૂનો તો ઇન્ડિયાનો જ કા ગમે ત્યાં જઈને આવે તો લ્યો વરી વરી તો આજ માલ કર હે આમ આ બાજુ વાળા ચાલુ થયા છે ને તો દશા બહી થઈ અમેરિકા માતાઓ પહોંચી ગઈ લ્યો ઈકને વાયરા આવું છે બધા આપણા વાળાનો પેલા બુરીઓ નહીં આવતા આપણા વાળાનો આ ગોઠા આવું છે ઈકને મને એમ થાય કે લેતા મન તો વિઝા મળે પણ હું જ કોને વિઝા આલે ત્યાં ઈકને ચાલુ કરીશ લ્યો આવા ધાર જહી તો પેલા બુરીઓને હલાવવાના ઈવાને અંગ્રેજી માથા આવવાની તમે જોજો હા આપણો રોગ બાપા જો જીયા તો ઘાટી આ બધી ગ્રંથિઓ જુઓ તો ખરા કોઈ આમ ફેર ખરો લ્યો 21મી સદી આટલું કોમ્પ્યુટર યુગ આ બધી સિસ્ટમ કોઈ ફેર ખરો કઈ ના એ જ મુરે માલ તો તમે ઉપરનો લુગરો તમે ફેન્સી પહેરો ગમે તે બધું પણ બોલો એટલે તો ખબર પડે કે વાઘો નાનો થયો ફરી જ જાય એટલે મોટામાં હન હું નીકળી એટલે ખબર કે આ એ વાત ના લ્યો અને ગમે તેઓ જોય પકડાઈ જાય લ્યો કહેવાનો અર્થ બાપ આ બધું બહારનું ખૂબ બદલાણ્યું અંતર બદલાણ્યું નથી ભીતરમાં બદલાવ આવ્યો નથી અને આ બધી ગ્રંથિઓ માંથી મુક્ત થવું બાપ આ બધી ભ્રાંતિઓમાંથી મુક્ત થવું એ ભજન છે ભાઈ ભજન આપણને જગાડ ભજન આપણને જગાડ આપણને ભય છે સાહેબ ભય તમે જુઓ હા હું આ આવ્યો ને આપલા બાબલા ને બચારા ચોલ્લો કરવા જેવું મને ના પાડી એ ચોલ્લો નહીં કરવાનો મેં કહ્યું તને મને બોલાય તો કા બોલવા મેં કીધું કેમ નહીં કરવાનું પાછી ખબર નહીં આપણે ઘણું બધું આવું જ વર્ગેલું છે નહીં કરવાનું પણ કેમ નહીં કરવાનું એ કીધું નહીં બસ આવો લઠ્ઠો ગાલ દીધો તો ભાઈ બી નાચજો કરી તો જુઓ થાય છે હું જેમ થવું હોય એમ થાય સોલ્લા નહીં હું લેવા દેવા છે પણ આવા લઠ્ઠો પકડાયો છે ને આટલા ભણેલા ગણેલા છીએ આટલા એજ્યુકેટેડ કોઈથી અમદાવાદ જ્યાં બધા ત્યાં તો હાઈવે ડખો તો ખરો જ ભાઈ અને આ તો તાનું મોય પડ્યું છે તો તમે કોઈ નું મરતું કાશીમાં જઈને આવો એટલે કોઈ ગળ્યું થોડું થાય તા ભલે જમીન બદલાય પણ બિયારણ તો કોઈ થોડું થાય નહીં મોટો ફેરફાર થાય તીખું હોય તો તીખું જ થાય મબેર થાય હો નથી અને જો સુધી તાને કોઈ સત્પુરુષો જીવનમાં નહીં મળ્યું બાપ જીવનમાં સત્સંગની પ્રાપ્તિ નહીં થાય ત્યારે જાગૃતિ નહીં આવે સાહેબ ભરવાથી નહીં આવે એકલી આ લખી રાખો આ જીવ જો સુધી એટલે જ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા અર્જુનનો બોધ કરતા
છેવટે એવું કીધું કે અર્જુન તારા આ બધા સંશયોનું સમાધાન થાય, પણ ક્યારે? કોઈ તત્વવેત્તા પુરુષના પાસે જઈ અને તું દ્રષ્ટિ પ્રાપ્ત કર, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર, એ દ્રષ્ટિ પ્રાપ્ત કર, ત્યારે તારા આ બધા સંશયો મટકી બાપ. નહીતર ત્યાં સુધી આ સંશયો છૂટી એવા નથી. આપણે પણ આ સંશયો માં પૂછો કે પડ્યા છે બાપ, આ સંશયોમાંથી મુક્ત થવું હોય, આ સંશયોમાંથી છૂટવું હોય તો માં પૂછો કે કોક એવી સત્પુરુષોની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય તો જ બાપ આ સંશયોમાંથી મુક્ત. આ સંશય સાગર તરવાનો છે, સંસાર સાગર નડતો નથી. સંસાર સાગર બધો કીધો કે કઠિન છે, પણ સંસાર સાગરમાં સંશયો રૂપી જે સાગર છે ને એ બહુ કઠિન છે બાપ પાર કરવો. અને આ બધામાં આપણામાં આ સંશયો ભરપૂર પડ્યા છે. જે પશુઓમાં જાનવરોમાં આ બધામાં નથી એ બધું, અને આપણામાં આ ભરતક અને આ બધું હતું નહીં, પણ આપણામાં નાખેલું છે. આ છોકરું ને એનું ફરજ હોય તો એનું કશી જ ખબર નથી તો તલ્લો કરવો કે ના કરવો, એનાથી હું થાય કે ના થાય, દોયરો બોધવાથી હું થાય કે નજર હું, આ બધી કશી ખબર નથી. પણ જેમ જેમ મોટો થશે એમ તમે નામાં બધું નાખ્યા જ જહો, નાખ્યા જ જહો, નાખ્યા જ જહો. અને તમારા જે માલ છે એ રહી નામ ઠલવવાના. તમે ને ના તન મોટા છે એટલે આગળ વાળો તમારામાં ઠલવ્યો, આપણે નામ ઠલવો. પછી એટલે હી હેડ તું આવી શકે તારે કોઈ વિચારવાનું નહીં. બસ મસ્જિદમાં નમાઝ પઢવા બધા જ્યાં પહેલ વેલી બુક મારા જેવો પહેરી ગયેલો નવો ફાવા નહીં કેવી રીતે પઢવાની તે બધો જોઈ રહેલો કે આ બધા શું કરે છે તે બધું જોઈને આમ પેલા બધા આમ કરતા હતા તે આમ કરીને. પણ આગળ વાળો જે ના તો એને બચારો ના આગળ નતો થોડો અડી નતો તેના હાથ પાછળ આટલા અડ્યા એટલે નામમાં હાથ આગળ વાળાને અડાડી પઢાય એટલે નહીં આગળ વાળાનો આમ હાથ અડાડે એટલે પેલું કે છે ભાઈ તો કે નમાઝ તો આમ જ પઢાય. એટલે એનો આગળ વાળો કે તાર હું પેલા ના ડારું આ એમાં ડારવાનું જે ચાલુ થયું આમ લાઈ નાખ્યું मौलवी સુધી પહોંચ્યા. मौलवी की चम भाई हाथ अडारो तो कि यार तेज पढ़ाया पीछे से चली आई है पाछળ થી ડિવાઇસ કેમ અડારા એ ખબર નથી પણ આ હેડ ડિવાઇસ પાછળ આપણા આ છે ભાઈ પાછળ થી ડિવાઇસ અમાર તો હો કરતા હતા તે આપણે કરીએ બસ. હું કા કરવું છે ના કરીએ તો શું થાય? આવી સાહેબ હજી તાકાત નથી. મોય ભય છે ભય. આ ગ્રંથિઓ છે અને એટલો ભય મોય નાખી દીધો છે આપણને કે મરવા દે ને કરી નાખો નકો કોક ડખા થઈ બાપ. એ બાપ જાગીને માં પૂછ કે જાગીને જુઓ બાપ. હા રસ્તામાં દોયડું પડી છે ને હાફ જેવું લાગ્યું છે તો અજવાળું કઈ જુઓ તો ખરા. હું હેડ જાઓ છો તમે બાજુ થઈને રહ્યા એટલે બીજો એ બાજુ થઈ કોઈએ ના કીધું કે મારો ભાઈ અજવાળું કરો કો તો પકડીને જોઈ લો. એક વખત જો અજવાળું કરીને જોઈ લીધું હોત કો તો પકડીને નક્કી કરી લીધું હોત તો બધાને આ અવળું ફરી ના જવું પડત બાપ. પણ બધા આમ ફરીથી મરવા દે ને જે હોય આમ હેડો કિલોમીટર વધશે પણ ભાઈ આ કોઈ આમ પકડીને જોતું નથી. તમારા મારા બધાને ભક્તિમાં ધર્મમાં આ બધામાં કિલોમીટર વધ્યા જ ગયા. ફલાણો કે આમ આવું છે કે હેડો પણ ઘેર તાર નહીં મેર પડે. તમે ડાકોર જાઓ બરોબર હોય થી આખું બધું સંગ લઈને ડાકોર જાઓ તો પાછા ડાકોર બાજુ ના હોય બધી ઓમ નાખ્યા હોય. હા એ બધું દ્વારકા બાજુ દ્વારકા વાળા પછી પાછા બીજા બાજુ નાખ્યા તો આમ એટલે એવું જ ના પડે કે ભાઈ આપણે આમ જઈએ છતાં નહીં રાય આમ નાખ્યા છે તે સહ હું આ બધું આવું કોકદારો જુઓ. અને આ બધા જઈને 4 ધામની જાત્રા આ બધા મોકલ લે મોટા જે ઉંમર લાયક ને ના તો જલ્દી જોઈ નહીં 4 ધામની જાત્રા. હા આ તો જે પેલી એક્સપાયરી ડેટો હોય બધો હા તે કે 4 ધામની જાત્રા મોકલ લે અને આનંદ થાય કે હા ભાઈ હેડો તે આમ 4 ધામની જાત્રા જો હોય તો રોક જતા ને પછી તો આ અમરનાથ બધા જો તો પછી રોક જો અમરનાથ ના પાહન જતા હોય તો પછી વરી ઘેર હુકાવો પાછો શાંતિથી તો જ રોમ અમરનાથ પા હું હતો પણ ના હોભરો તો હું ઓયથી ડાકોર જો દ્વારકા જો બદ્રીનાથ જો કેદારનાથ જો અમરનાથ જો થાક વધે ઓછો થાય વધે અને ઉતર તો આવે નહીં તો ઘેર હાશ હતી તો ખોટી હતી તાને પહેલાથી હું કા ના થાતા તાનો અમે હાશ તો ઘેર આવીને જ ખાઈ શકે તો એ તો હતી જ ઘેર છે પણ ખબર
બસ આ રખડવાની કેવો પડી છે, રખડવાની કેવો પડી તને આ રે આમ 4 ધામની જાત્રાએ જાય તો કોઈ સુધરીએ જાય તા તમારા ગામમાં કેટલા સુધર્યા છે મને બતાવો. આખા ગામમાં જે દોડે કરતો હોય કોઈના પૈસા લઈને હાલતો ના હોય એ 4 ધામની જાત્રા કરીને આવે અને રે પછી કે 10,000 હાલજો. આપણે પૂછીએ કે ના લો એટલે કે 4 ધામની જાત્રા જઈને આવ્યો આમ તો હાલો. તો એવી શ્વાસ કેટલા રાખો મને એમ કહો, કેટલા રાખો ભાઈ? રીસર્ટી પંપમાં આવે એવું જ નથી. તું તો તોકને કોકને હલવાઈને આવ્યો એ મોકો ફેર પર નહીં બા એ બાપ આ બહાર નહીં અંતરમાં એક યાત્રા થઈ જાય બા, ભીતરમાં યાત્રા થઈ જાય. વાલિયા લુટારાની ભીતરમાં યાત્રા થઈ છે બા, જેસલની ભીતરમાં યાત્રા થઈ. હા, અને જેના જીવનમાં ભીતરમાં યાત્રા થઈ ને એનો જીવન બદલો રહેશે બાપા. બહારની યાત્રા નહીં, ભીતરની યાત્રા કરી દો. એક વખત ભીતરની યાત્રા કરો બાપ. હા, આમાં એવું તીર્થધામ છે કે આખા જગતમાં બધો તીર્થધામ આ તીર્થધામના લીધે છે. લખી રાખો, આ એક મોટામાં મોટું તીર્થધામ છે આખા બ્રહ્માંડમાં. મોટામાં મોટું એક આ તીર્થધામ છે. આ દેવાલય છે સાહેબ મોટામાં મોટું, અને આમાં મોટામાં મોટો દેવ બેઠો છે બાપ. પેલા તો દેવો છે જ નહીં, તમારી કલ્પના ઉભી કરેલી છે બાપ. આમાં પ્રગટ દેવ છે. આ દેવના લીધે બધા દેવ રડિયામણા છે. પણ સાહેબ આ દેવાલયમાં દેવ ઓળખાતો નથી. આ દેવાલયના દેવ જે પડે છે બાપ એ દેવનું કોઈ જાણતું નથી. તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતરપટ જોને ખોલી, હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. વિચારો કોક દારો વિચારજો ભાઈ. આખું આ ઘોષણા ગોમ, આખું આ ઘોષણા ગોમ 100 મહિના ચોક જતું થાય બહાર તો ગોમના દેવો હોય હું વાયરો હે આમ આટલી તો સમજાય કે નહીં? પણ ભાઈ આ દેવોની કદર નથી. આ બા બેઠો છે ને, આ બા ખુરશી બેઠો છે ને, ભલે શરીર ગમે તેટલું બચારું પેલું એ થઈ ગયું છે ભાઈ. અને વના ઘેરથી બધો ઘરનો બધો તો ખાકટમ બહાર જવાનો હોય ને, હા, અને બાની હંગાટી લઈ જવાનો હોય તો ઘેર તારું મારું તો ખુલ્લું મેલું ચમય ગોખલામાં બેહાર્યા છે તે વિશ્વાસ નહીં. ખુલ્લું રાખો કે ને હું હતો છે હે ભાઈ? તના બાઈ એમ કે ભાઈ તમે બધા જો ને હું ઘેર રહું છું, પછી તારું મારો ખુલ્લું રાખો તો આ વિશ્વાસ કોના ઉપર છે? તો પૂજા એ નીકળ્યો કે હું કા ઊંધા પડ્યા તો કમા જઈ જાય નહીં ખબર પડતી આટલી આમ હે આમ. હા, એ તો ખબર પડે છે કે એ વિશ્વાસ રખાય તો પછી મનો કે આ જગદંબા છે, આ જગત જનની છે બાપ. હા, આ દેવી છે, આ શક્તિનું સ્વરૂપ છે બાપ. અરે આ કુળદેવી છે જેના થકી આ બધો કુળ આગળ વધ્યો છે. નહીં હું જ પડતી આટલી આમ નહીં આમ જાય. પણ હજી આ તાલ્યો પાડ્યો, બાકી ઓકાતો પાછા પરવાના ત્યો જ પરવાના એ મને ખબર છે ને. હા, આજનો દારો જ ખાલી આ ભાઈ હવે ખંખેર નાખવાનું બધું જો. પણ આમ વિચારજો કોક દારો બાપ ને આ એ સ્વરૂપ જોઈ લેશો તો મહાપુરુષ કે બીજા દોટ્યો નહીં મારવી પડે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ધામ, મારે નથી જાવું તીરથ કે ધામ બાપ. ઘર ગોકુળ, ઘર મંદિર થઈ જાય બાપ. હા, અરે બનાવો ઘરનું મંદિર બનાવો. હે સાહેબ કરોડો રૂપિયા ખર્ચીને પેલા બની દઈએ છે બાપ, પણ ઘર મંદિર બનાવી શકતા? આ ઘટ મંદિર નથી બનાવી શકતા બાપ. વિચારો તો ખરા. અરે આમાં મલિનતાઓ પડી છે, વ્યસનો પડ્યા છે, વિષયો પડ્યા છે, વેમ પડ્યા છે. કાઢો અને સાફ કરો. હા, પેલામાં જો પૂજારી સાફ નહીં કરે બચારો વાળવાનો એક નારો રહી જાય ને તો આપણે ખખરી ના કહે કે ભગવાનનું મંદિર તમે સાફ નહીં રાખતા, હે પગાર કી કાપી લેવામાં આવશે. બચારો ખખરી નાખે. હા, તાન આ મંદિરમાં રાહતાર વાળી તો કોઈ કહેતું નથી. હે ભાઈ ગુટકા, મસાલા, તમાકુ, બીડીઓ, પિસ્તોલો, દારૂ, કોથળીઓ, આ મંદિરનું બધું સાફ રાહતાર થઈ ગયું છે. લ્યો કોણ કહેવા વાળું આમાં? પેલાનો પગાર કાપી લેવાની વાત તો કરું છું. અરે બચારો એમ કે ને ભાઈ પોકી વળતો નહીં, પરિવાર મોટો છે થોડો 500 રૂપિયા પગાર વધારો. ઓહો તો માર્કી હવે આટલું કઈ શું કરવાનું છે કે ખાલી લુગડો તો પેલે કરો છો ને, કચરો વાળો છે કે મંદિરમાં, એમાં શું મોટો તમારો પગાર વધારવાનો છે?
અલ્યા વારથી હોવા જોઈએ રે બધું સાફ સૂફ રાખે છે ભગવાનનો લુગડો બુગડો બદલે છે તાને તમે દર્શન કરવા જો છો બાકી રે કશું કરો નહીં તો તમે દર્શન કરવા જવાના હોય નહીં અને હવારથી હોવા સુધી આવી ભૂમિકા પેલે કરતો હોય બાપ હા તોય રે આશા તો તમારા ઉપર રાખે છે બાપ બીજા કોઈના ઉપર રાખતો નથી આપણે હોય તો કઈ વાત જાત્રાએ જઈએ યાત્રા સ્થાને જઈએ એટલે આપણે લાઈનમાં ઉભા રહ્યા હોય ભગવાનનો દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા હોય અને આપણો બધો લાઈનમાં 2-3 કલાક ઉભા રહ્યા એટલે વારી ડોક્ટર કઈ જોઈએ કદી ચાને નંબર આવે છે ભગવાનનો મૂર્તિ કેટલો છે દર્શન ચાને થઈ એમ કહીને આપણે બહુ ડોગા લીગાલીને આમ જોઈએ તાને પૂજારી કોના હમ જોઈ રહ્યો હોય એ તો મારા હમ ઉલંગડો રાખીને જોઈ રહ્યો હોય કાયદા એ હોમી લેશે આ બધા એને કોના ઉપર આશા છે એ તમારા આ બધા એકબીજાના ભગવાનનું પૂરું કરવા માટે આ બધા સ્થાનો ઉભો થયેલો છે ભાઈ આ ઓનું પૂરું કરવા માટે હો આ બદ્રીનાથ અમરનાથ એવી જગ્યાઓ છે બાપ કે જો આમ તમે જુઓ તો કોઈ આમ બીજું નહીં મળી શકે એવું અને તો આ લોકોનું જીવન નિર્વાહ એથી આ બધા ભગવાનો એ ભગવાનનું દર્શન કરવા જોઈએ એટલે આ રહે તો એટલે ઓનું પૂરું થાય બાકી મુરે તો બાપ આ ઘટમાં બેઠો એ જ માલિક બાપ એ જ પરમાત્મા બીજો કોઈ જુદો નહીં તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સિદ્ધ ખોડે રે બહાર એને સિદ્ધ ખોડે રે જીવલડા હારે તારા ઘટમાં ખાણ હીરાની એને જાણ્યા વિનાય જ્ઞાની ગરીબી નથી મટવાની રે ગરીબી નથી મટવાની દેવલડા હરે તારા ઘટમાં ગોવિંદ બોલે તારા જ ઘટમાં બાપ તારા જ ઘટમાં કોક દારો આમ વિચારજો અંતરથી બાપ ભીતરથી વિચારજો બહારનું જોઈને ખુશ થઈએ છે પણ ભીતરનું જોઈને કોક દારો ખુશ થજો બાપ તો પરમાત્માએ કેવી રચના રચી છે આ કેવો એક ચમત્કાર છે કે જે ઓખોથી હું આખા વિશ્વને નિહાળી રહીશું જે કોનથી બધા જ શબ્દોનું ગ્રહણ કરી દઈશું બાપ હા અરે અમે હુઈ જઈએ છે તો એ શ્વાસ ચાલુ રહેશે આ કયો માલિક જાગે છે બાપ હે આ જેટલો સુખ ભોગવો છો એ તો હેના લીધે આ દેહ છે આ સાધન મળ્યું છે એટલે સાહેબ તમે સત્તા ભોગવો સંપત્તિ ભોગવો અરે એસો આરામની જિંદગી ભોગવો પણ જાણે આ સાધન સારું હોય તો અને સાહેબ આ સાધન વગર છે ને તાર જગતની એક વસ્તુ હારી નહીં લાગે લ્યો લખી રાખો જો આ સાધન જે તાર વગર છે ને એ તારો કોકીન કે ને હેડો ફરવા આવું છે અરે કે નહીં યાર મારા તો બધું બગડ્યું છે તોય ફરવા જવું આ સાધન વગર છે તો કોઈ ભોજન હારામ હારું બનાવ્યું છે તો એ ભાવ છે તમારી ફેવરેટ આઈટમ હોય તો આ સાધન બગડી જાય ને કે ના ભાઈ મને આજે સારું લાગતું નથી આ સાધન સારું છે તો આખી દુનિયા સારી લાગશે આ સાધન બગડી ગયું તો આખી દુનિયા બધી તો આ સાધનનું પેલું કરવાનો પ્રયત્ન કરો બાપ બીજું બધું સારું કરવામાં ઓની પત્તર ઠોકી જાય ઓનાથી કરોડો રૂપિયા કમાવાના ગમશે જોજો આ સાધનથી કરોડો રૂપિયા કમાવાના ગમશે પણ આ સાધન બગડે તો કરોડો મગાલવાના ના ગમે ઓ કે આટલો ખર્ચો કરાતો હે કી આમ કી બાને કી બાયપાસ કરીને શું કરવું છે કી તાને હું અને બાવા ધારતો ટકવાનો છે કે અને 2-3 લાખ તાવાનાથી કરોડો કમાવાના ગમે છે બી અને આમાં નાખવાના આવે હા તો એ બહુ સાચું નથી હે બાપ આ સાધનથી ઉત્તમ જગતમાં બીજું કોઈ કલેવર સાધન છે તમારી એક 25 લાખની ગાડી હોય ને તો કેવી હાથો છો લે 25 લાખની ગાડી આમ અવાર હોજ આમ પોતો મારો ને મેં જો કોઈ ગોબો ખાલી સ્ક્રેચ પાડી જાય તો આમ કકરે ખબર પડે છે 25 લાખની ગાડી છે તો લીટા કરી નાખ્યા તાને આવો નિયમ ખદર છે હે ચાપ લીધે લીટા છે તો આમાં તો ગોબાર છે એકલા નકરા ગોબાર છે હે મારાના તારાના ઊંચ નીચના ભેદભાવના વેર જેરના અહમ ઈચ્છાના વ્યસનના વિષયના વેમના બધા નકરા ગોબા છે લ્યો પણ આ ગાડીની કદારો આપણને કદર થતી નથી અને ક્યાં થાય જોજો અત્યારે દોત આપણને અસલ મળ્યા છે આ બધું અસલ ઓરિજિનલ છે પરમાત્માનું આરેલું ઓરિજિનલ છે હા એ કદર નહીં થાય પણ દોત પડી જાય પછી ચોકઠો આવું ને
એ ચોકઠો જેટલી વખત ધોવું છું બધા જોજો, જેટલી વખત ખોય ને એટલી વખત બહાર કાઢીને પછી આમ સાફ કર. તને આ ચોકઠું 3 વખત સાફ કરજે ને કદી દોત તને 2 વખત સાફ કર્યા હોત ચોકઠો આવત. ચશ્મો જેટલી વખત કાઢીને સાફ કરી નાખે તે વર્ષો સાફ કરી હોત તો આ ચશ્મો જલ્દી આવત. પણ અસલ મળ્યું છે એની કદર નથી ભાઈ. આ પરમાત્મા તરફથી જે મળ્યું છે ને એ સાહેબની આપણને ખબર. આવવાનું લાઈટ બિલ આવે ને એટલે ઓછું બાળજો ને આ બધી ખબર છે. બાકી સવારે સૂર્યનું અજવાળું થાય છે ને એમાં બિલ ભરતા નહીં. વાપરો પાણી આ જુઓ બગાડો ગમે તેમ, હા ગમે તેમ જવા દો, ગમે તેમ જવા દો. તમે જુઓ તો અત્યારે કોકના ઘર આગળ ડોલ રોણી હોય, હા તો લડાઈ થઈ જાય આજુબાજુમાં. એ મારા ઘર આગળ તમે દોડી ગયા, તનવાર હાથના ધૂલા પર કોણ કેવા છે હો. અને પછી એ વખત તો પાછા ભગવાનની વાત દો કે ભગવાન હજી વાર હાથ લોબો ખેંચાય દયા કર. એટલે પણ રીમરતો તો પોણી એકબીજાના ઘર દોડતો હતો તે એમ પોહાતું નથી બાપ. આ પ્રકૃતિનો આપણે જ દુરુપયોગ કરીએ છીએ, આપણે જ બગાડ કરી રહ્યા છીએ બાપ. ની નું ભોગવટો આપણે જ ભોગવવાનો આવે, બીજા કોઈનો આવે નહીં. આ આપણી બગાડ નાખેલી છે બાપ. આ શરીરમાં વ્યસનો રોગ ભોગ આપણા લીધે ઉભા થયેલા છે. આમાં તોય દેવ નડ્યો નથી, કોઈ માતાએ મન નરેવી નથી. હા કોઈ એવી જગતની એવી શક્તિ નથી કે બાપો અનપીલીઓ કરી નાખ. હા આપણા જ જાતે આપણા જ કર્મનો બહુ ખોટો છે, પણ દોષ આપણે બીજાને દઈએ છે બાપ. એટલે મારુતિ લઈને જતા હોય રસ્તામાં બંધ થઈ જાય તો ભૂવો બોલાવો, કારીગર બોલાવો. હું બોલાવો ના પેલા લ્યો અને એક દોયરો કરાવો, ગાડીને દોયરો કરાવો. હું બોલીએ એ તો કારીગર જ બોલીએ. તારે આ ગાડી છે આ મોદી પર સમજણ પર સો દવાય. આ કતી કોપી જજે કી બતૈયા જે પેલા નકી અને પેલો તૈયાર જ હોય ગોઠ્યો વાળી લઈ જો લ્યો. દોયરા દુઃખ મટતો હોત તો દવાખાનો હું ફોરવો તો. આ મેડિકલ વાળો ગોળીઓ હું રાખે, દોયરા ના રાખે. પેટનો મોથાનો લેવા લઈ જાઓ, બરાબર લઈ જાઓ અને હારા પહોંચી જવા દે. થોડું થોડું આલ્યું હોય તો વિચારજો, ના આલ્યું હોય તો રવા દેજો. હા આ તો હોય નાખવાનું છે, બાકી તો બધા માર ખાલી જ છે, ટોટલી ખાલી છે. હા તમે જો આપણને એટલે આવું બધું હોત તો આખા વર્લ્ડમાં હોય. આવું બધું કોઈ હોય ને તો આખા વિશ્વમાં હોય. આ સૂર્ય આપણને અજવાળું જે હાલે છે અમેરિકામાં બીજો ઉઘ ભૂરી આવ્યો ભૂરું સૂર્ય ઉઘાડે કાંઈ રેજ હાલે ભાઈ. પછી પાકિસ્તાનમાં ભલે રે સૂર્ય ના મન ચંદ્ર ને વધારે મન પણ અજવાળું તો એ રેજ હાલત બીજો કોઈ હાલ કઈ વનો પેશલો ઉઘાડી રહે. તો આવી હુજ ના પર આ એક સૂર્ય આખા જગતમાં અજવાળું કરતો હોય. આમ તો સૂર્ય તો કેટલાય બ્રહ્માંડમાં તો છે, પણ આ એક સૂર્ય બધાને અજવાળું હાલતો હોય તો આખા વિશ્વનો માલિક આમ જુદો જુદો હે. અને જો જુદો હોત ભાઈ પરદેશ જેલા છો ભાઈ જેલા છે બધા. હા ઘણી આઈટમો જેલી છે બધી. તો આ પરદેશમાં તમે જો તો ચોકન અમેરિકા વાળા ઓસ્ટ્રેલિયા એનું નાક આપણો છે એક જ શકો આજુબાજુ થતો. પછી કોને વાનું હોય આમ તો આગા પાછી મેલેલા છે. ઓખ્યો આપણો છે એક જ છે કે આ વન તો આગી પાછી છે. તો આમ ભૂજ નહીં પડતી કે બનાવવા વાળો નકર જો જુદો જુદો હોત આપણા હિન્દુઓનો જુદો હોત, મુસલમાનનો જુદો હોત, પારસીઓનો ક્રિશ્ચિયનોનો જુદો હોત તો સિસ્ટમમાં ફેરફાર ના કરો. આ ગાડીઓની કંપનીઓ જુદી હોય છે તે નહીં, એસીમાં ફેરફાર હોય છે, સ્ટીરિંગમાં ફેરફાર હોય. હા બધી પરદેશમાં જઈએ તો આ બાજુ સ્ટીરિંગ હોય, આ બધું હોય. તો આ જો જુદો જુદો કંપનીનો બનાવનારો હોત તો સિસ્ટમમાં ફેરફાર હોત યાર. પણ એવું તો છે ને આખા જગતમાં આખા વિશ્વમાં ગમે તે ફરો તો આ માણસની રચના જેવી રીતે છે એવી જ આખા જગતમાં બધા એ રીતે છે. હા પછી ઊંચો નેચો કાળો દોરો જાડો પાડો આ બધું ગાંઠવા આપેલું હોય બાપ, પણ સિસ્ટમમાં કોઈ ફેરફાર પણ આ પછી હું જ ના પડે કે આ કાયાનો કરનારો એક જ છે આખા જગતનો. તાર હું કા આવડા જુદા જુદા લઈ લઈને બેઠીને ખાલી હોય લડાઈ કરવાની ખાલી બધી. હોટલમાં બેઠા હોય ને એક જણ આપણો ગુજરાતનો હોય કે ભાત આવવા દો
पर ना बाजू में वरी कोखी जी बैठो नहीं मारे बात नहीं खाने का चावल खाने का है कि मेरे को चलो मराठी बैठो कि नहीं मेरे को तंदूर खाने का है अंग्रेजी के नहीं आप राइस खाओ छे हम आचार्य અને જેવું તો હણું આવે હા કે આપડા પેલો કીધા આપણે પેલા કે આપણે તો છરો કે સોના મનાતા એ જ થતો બીજું તો જ આ નોમ જુદો જુદો ઉભો થયો બાપ એટલે આ દગરા ઉભા થયા કોઈએ અલ્લાહ કીધું કોઈએ ઈશ્વર કીધું કોઈ રામ કીધું કોઈએ રહીમ કીધું કોઈએ કૃષ્ણ કીધું કોઈએ કરીમ કીધું બાપ એટલે શબ્દો જુદા જુદા છે બાપ મૂળે તો એક જ તત્વની વાત છે બાપ હા અને એ તત્વ તમારામાં રમી જ રહેલું છે રામચંદ્રજી જે દારા શરીર ધારણ કરીને આયા બાપ એ રામની અંદર જે રામ રમી રહ્યો તો એ જ રામ તમારામાં એ જ રમી રહ્યો છે કોઈ જુદો આ હોય કે આપણે જે કરંટ છે એ અમેરિકામાં એ હોય કે બીજું કોઈ હોય પછી હોય કરંટમાં ઓગરીકા લંજાટ ખાવ એટલે તોગાલ લે તો હું કોઈ બચી ખરા